હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ચાલો, આજે આપણે નવું લેસન ભણવાનું છે. ફળના સ્પેલિંગ ઉચ્ચાર અર્થ તમે ભણી ગયા છો. આજે આપણે ફૂલના સ્પેલિંગ ઉચ્ચાર અર્થ ભણવાના છે. બરાબર છે? ફૂલના સ્પેલિંગ ઉચ્ચાર અર્થ લખવા માટે થઈને પહેલાં બે આકા પાડો. બરાબર, એક ખાનામાં લખો સ્પેલિંગ ઉચ્ચાર અર્થ. એક સ્પેલિંગ 5 વખત લખવાનો છે. બરાબર છે? જો ફળના સ્પેલિંગ તમે કરેલા છે તો તમને આવડે છે, પણ ફૂલના સ્પેલિંગ તમારા માટે નવા છે. બરાબર છે? પણ જો તમે વ્યવસ્થિત રીતે કરશો તો ફૂલના સ્પેલિંગ પણ તમને સાવ સહેલી રીતે આવડી જશે. જે રીતે પાકા કરાવું એ રીતે તમારે લખવાના અને બોલવાના છે. બરાબર છે? ચાલો લખો સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ. બરાબર, લખાઈ ગયું? ચાલો, એક સ્પેલિંગ 5 વાર. ફૂલ. ફૂલને અંગ્રેજીમાં શું કહેવાય? તો કે ફ્લાવર. શું કહેવાય? ફ્લાવર. તો જેવી રીતે ફળને ફ્રૂટ કહેવાય તો ફૂલને શું કહેવાય? ફ્લાવર. ફ્લાવર એટલે ફૂલ, પણ આપણે ફૂલો ના લખવાના છે ને, તો એને બહુવચનમાં ફ્લાવર્સ બરાબર કહેવાય. ચાલો લખો FLOWERS. કઈ રીતે વાંચશું? FLOWERS. ફરીથી વાંચી સંભળાવું છું. FLOWERS. ફ્લાવર્સ. ફ્લાવર્સ એટલે ફૂલો. FLOWERS. ફ્લાવર્સ એટલે ફૂલો. 5 વખત લખતા જવાનો છે અને બોલતું જવાનું છે. ફ્લાવર્સનો સ્પેલિંગ મોટો છે. બરાબર છે? FLOWERS. ફ્લાવર્સ એટલે ફૂલો. FLOWERS. ફ્લાવર્સ એટલે ફૂલો. પછી રોઝ. રોઝ એટલે ગુલાબ. ગુલાબને ઇંગ્લિશમાં શું કહેવાય? રોઝ. રોઝનો સ્પેલિંગ તો આવડે છે ને? A to Z માં આવે છે ને રોઝનો. તો રોઝનો સ્પેલિંગ તો સાવ સહેલો છે. ROZ. રોઝ એટલે ગુલાબ. રાગમાં બોલો છો અહીંયા. ROZ. રોઝ એટલે ગુલાબ. ROZ. રોઝ એટલે ગુલાબ. ROZ. રોઝ એટલે ગુલાબ. ROZ. રોઝ એટલે ગુલાબ. પછી ગુલાબ પછી છે પોયણું. પોયણાને ઇંગ્લિશમાં કહેવાય લીલી. શું કહેવાય? લીલી. LILY.
એલ વાય, LILY, લીલી એટલે પોયણું, LILY, લીલી એટલે પોયણું, LILY, લીલી એટલે પોયણું, LILY, લીલી એટલે પોયણું. જો મારી સાથે નહીં બોલો ને તો તમને નહીં આવડે, એટલે બોલતા જાઓ અને લખતા જાઓ. LILY, લીલી એટલે પોયણું, LILY, લીલી એટલે પોયણું, LILY, લીલી એટલે પોયણું, LILY, લીલી એટલે પોયણું. ચાલો, થઈ ગયું. પછી છે લોટસ. લોટસ એટલે કમળ. LOTUS, LOTUS, લોટસ એટલે કમળ. LOTUS, લોટસ એટલે કમળ. LOTUS, લોટસ એટલે કમળ. LOTUS, લોટસ એટલે કમળ. બોલો, LOTUS, લોટસ એટલે કમળ. LOTUS, લોટસ એટલે કમળ. LOTUS, લોટસ એટલે કમળ. લોટસ પછી છે ડેઇઝી. ડેઇઝી એટલે શું થાય? મોગરો. મોગરો છે ને ઇંગ્લિશમાં શું કહેવાય? ડેઇઝી. DAISY, ડેઇઝી એટલે મોગરો. 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 ચાલો, થઈ ગયા 5 સ્પેલિંગ. હવે નીચેથી મેરીગોલ્ડ. MERIGOLD, મેરીગોલ્ડ એટલે ગલગોટો. MERIGOLD, મેરીગોલ્ડ એટલે ગલગોટો. MERIGOLD, મેરીગોલ્ડ એટલે ગલગોટો.
MARI. GOLD. મેરીગોલ્ડ એટલે ગલગોટો. MARI. GOLD. મેરીગોલ્ડ એટલે ગલગોટો. ચાલો, મેરીગોલ્ડ પછી છે માઇકેલિયા. માઇકેલિયા એટલે શું થાય? ચંપો. ચંપાને ઇંગ્લિશમાં શું કહેવાય? માઇકેલિયા. હવે જે રીતે બોલાવું છે ને એ રીતે જ પાકો કરજો. MICHELIA. સાંભળજો. MICHELIA. માઇકેલિયા એટલે ચંપો. MICHELIA. માઇકેલિયા એટલે ચંપો. માઇકેલિયા. બરાબર? MICHELIA. માઇકેલિયા એટલે ચંપો. MICHELIA. માઇકેલિયા એટલે ચંપો. MICHELIA. માઇકેલિયા એટલે ચંપો. ચલો, માઇકેલિયા પછી છે જસ્મીન. જસ્મીન એટલે જુઈ. જસ્મીન એટલે જુઈ. JASMINE. 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 જસ્મીન એટલે જુઈ. પછી જસ્મીન પછી છે પિંક રોઝ. પિંક રોઝ. રોઝનો સ્પેલિંગ આવડે છે ને? આપણે અહીંયા આવી ગયો છે આગળ. અને આગળ પિંકનો લગાડી દેવાનો. PINK. ROAC. પિંક રોઝ એટલે કરેણ. 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 બોલો છો અહીંયા તમે. બોલ્યા? PINK. ROAC. પિંક રોઝ એટલે કરેણ. પછી સનફ્લાવર. સનફ્લાવર એટલે સૂર્યમુખી. બરાબર? ચાલો, સનનો તો બધાને આવડે છે ને. A to Z માં સન આવે છે એટલે સનનો સ્પેલિંગ બધાને આવડે છે. અને ફ્લાવરનો સ્પેલિંગ અહીંયા આવે છે ને, અહીંયા આપણે એસ કાઢી નાખવાનું. બરાબર? ચાલો, SUNFLOWER. પાછળ એસ લગાવવાનો નથી. સનફ્લાવર્સ એમ નથી બોલવાનું. SUNFLOWER. સનફ્લાવર એટલે સૂર્યમુખી.
સનફ્લાવર એટલે સૂર્યમુખી. SUNFLOWER સનફ્લાવર એટલે સૂર્યમુખી. SUNFLOWER સનફ્લાવર એટલે સૂર્યમુખી. પછી એવરગ્રીન EVER GREEN એવરગ્રીન એટલે બારમાસી. EVER GREEN એવરગ્રીન એટલે બારમાસી. EVER GREEN એવરગ્રીન એટલે બારમાસી. ચાલો વ્યવસ્થિત રીતે જોઈ લ્યો સ્પેલિંગ. બાકી હોય તો લખી નાખો. ચાલો લખાઈ ગયા બધાને? લખો સૂચના. ફૂલના અર્થ સામે સ્પેલિંગ. ફૂલના અર્થ સામે સ્પેલિંગ. ચાલો હવે અર્થ આપેલા છે એની સામે આપણે સ્પેલિંગ લખવાના છે. ફૂલો બરાબર ખાલી જગ્યા. ફૂલો, ફૂલોનો સ્પેલિંગ શું થાય? યાદ છે ને ફ્લાવર્સનો સ્પેલિંગ, બરાબર? તો ચાલો લખી નાખવાનો ફ્લાવર્સનો. FLOWERS FLOWERS ફૂલોનો સ્પેલિંગ શું લખ્યો આપણે? FLOWERS ફ્લાવર્સ એટલે ફૂલો. પછી ગુલાબ બરાબર ખાલી જગ્યા. ગુલાબનો સ્પેલિંગ આવડે છે ને બધાને? રોઝનો. લખી નાખો. ROZ રોઝ એટલે ગુલાબ. ROZ રોઝ એટલે ગુલાબ. પોયણું બરાબર ખાલી જગ્યા. પોયણાનો સ્પેલિંગ શું થાય? લીલી. LILY લીલી એટલે પોયણું. LILY લીલી એટલે પોયણું. કમળ બરાબર ખાલી જગ્યા. કમળનો સ્પેલિંગ શું થાય? લોટસ. LOTUS લોટસ એટલે કમળ. LOTUS લોટસ એટલે કમળ. ચાલો થઈ ગયું? લખી નાખો. ચાલો હવે એના પછી મોગરો બરાબર ખાલી જગ્યા. મોગરાનો સ્પેલિંગ શું થશે? યાદ છે બધાને? ડેઇઝી. શું થશે? ડેઇઝી. DAISY ડેઇઝી એટલે મોગરો. DAISY ડેઇઝી એટલે મોગરો. પછી ગલગોટો બરાબર ખાલી જગ્યા. ગલગોટાનો સ્પેલિંગ શું થાય? મેરીગોલ્ડ. MARIGOLD મેરીગોલ્ડ એટલે ગલગોટો. MARIGOLD
મેરીગોલ્ડ એટલે ગલગોટો. MERIGOLD મેરીગોલ્ડ એટલે ગલગોટો. પછી ચંપો બરાબર ખાલી જગ્યા. ચંપાનો સ્પેલિંગ શું થાય? માઇકેલિયા. MICHELIA માઇકેલિયા એટલે ચંપો. MICHELIA માઇકેલિયા એટલે ચંપો. માઇકેલિયા પછી છે જુઈ. જુઈનો સ્પેલિંગ શું થાય? જસ્મીન. જસ્મીનનો સ્પેલિંગ આવડે છે ને બધાને? નથી આવડતો? નવા છે ને? કાંઈ વાંધો નહીં હો, શીખી જશો ને એટલે આવડી જશે. JASMINE જસ્મીન એટલે જુઈ. JASMINE જસ્મીન એટલે જુઈ. કરેણ બરાબર ખાલી જગ્યા. કરેણનો સ્પેલિંગ પિંક રોઝ. પિંક રોઝનો સ્પેલિંગ આવડે છે ને? પહેલાં પિંક પછી રોઝ. PINK ROZ પિંક રોઝ એટલે કરેણ. PINK ROZ પિંક રોઝ એટલે કરેણ. સૂર્યમુખી બરાબર ખાલી જગ્યા. સૂર્યમુખીનો સ્પેલિંગ સનફ્લાવર. SUNFLOWER એસ નહીં, SUNFLOWER સનફ્લાવર એટલે સૂર્યમુખી. SUNFLOWER સનફ્લાવર એટલે સૂર્યમુખી. પછી બારમાસી. બારમાસીનો થશે એવરગ્રીન. EVER GREEN EVER GREEN એવરગ્રીન એટલે બારમાસી. EVER GREEN એવરગ્રીન એટલે બારમાસી. વ્યવસ્થિત રીતે સ્પેલિંગ જોઈ અને લખી નાખો અને હવે ફૂલના સ્પેલિંગ પાકા કરી લેવાના છે. બરાબર છે? ફૂલના સ્પેલિંગ વ્યવસ્થિત રીતે કરી લેજો એટલે ફળ ફૂલના સાથે હવે રિવિઝન અપાઈ જાય. બરાબર? તો નેક્સ્ટ લેક્ચરમાં ફૂલના સ્પેલિંગ તમારે પાકા કરીને આવવાનું છે. બરાબર? તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. બાય બાય.